હા, તો પ્રાર્થના આપણે સ્ટાર્ટ કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે લાસ્ટ ટાઈમ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, આઈ થિંક કે હેમંતભાઈ તો છે ને, કદાચ વિજુબેન પણ હશે. એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ. એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પેલા આપણે એના માટે 4 શબ્દો એ વખતે મને કહે કે તમે ગોતી લાવજો. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે ભગવદ્ ગીતામાં તો કૃષ્ણ ભગવાને આ બાબતમાં આપણને કહેલું છે, પણ આના માટે જો કોઈ સારામાં સારી વસ્તુ લખી હોય તો ચાણક્ય રાજનીતિ. ચાણક્યનું નામ તો આપણે બધાએ સાંભળેલું છે, અને ચાણક્ય નીતિ એ બહુ સુંદર રીતે કહે છે. અને જે 4 શબ્દો હતા, શામ, દામ, ભેદ અને દંડ, આ ઇન ઓર્ડર આવે છે. શામ, દામ, ભેદ અને દંડ. તો કોઈ પણ વ્યક્તિની સાથે આપણે વર્તતી વખતે પહેલામાં પહેલી કન્ડિશન કેવી રીતના કરવું, તો શામ. એની સાથે બેસો, એને સમજણપૂર્વક એની સાથે કોઈ પણ જાતની દલીલબાજી વગર તમારો જે વિચારો છે એ વ્યક્ત કરો. એટલે પહેલો સિમ્પલ રસ્તો છે સમજણથી. ઘણી વખતે સમજણથી માણસ કન્વિન્સ થઈ જાય, તો ચાલો એ કામ પતી ગયું. હવે સમજણથી ધારો કે ન પત્યું, તો બીજું છે દામ. દામ એટલે આ જે શબ્દ કે છે ને, દામ, દામ એટલે પૈસા. અને ઇન્ડિયામાં તો બધાને ખબર હોય પૈસા એટલે શું, લાંચ રૂશ્વત. આમ જસ્ટ ગમત ખાતર કહું છું. એટલે બીજો રસ્તો છે દામનો. પણ દામનો રસ્તો શું છે? લાલચ. આપણે કોઈક બાળકને કહીએ કે બેટા તમે મારી સાથે મંદિરમાં આવશો, તમારી જન્મ તારીખ છે. બાળક કહે કે નહીં નહીં નહીં, મને ક્યાં ટાઈમ છે, હું નથી માનતો. તો કે એક કામ કરો, તું મારી સાથે મંદિરમાં આવીશ તો આવતા વીકે તારી ભાવતી વાનગી, બા કે હું તારી ભાવતી વાનગી બનાવીને તને આપીશ. તો કે હું આવીશ, જરૂરથી આવીશ. શું થયું? ત્યાં આગળ એક લાલચ. એટલે આ પણ એક છે. આપણે માણસનો સ્વભાવ છે, કંઈક બદલામાં કંઈક મળતું હોય તો તમે થોડુંક જરા એડજસ્ટ થવા ટ્રાય કરો. એટલે આ 2 વસ્તુ છે. આ થયું દામ. ત્રીજી વસ્તુ છે ભેદ. હવે ભેદ વસ્તુ શું છે એ પણ શબ્દ, ભેદ એટલે તમારી ખાનગી વસ્તુ. તમે કોઈ માણસ ન માનતો હોય, બરોબર છે, તો કે ગારો કોઈ વાંધો નથી, તે પેલાની પાસેથી જે તે પેલો દગો કરીને તે પેલા એ કરાવ્યું હતું ને, એનું પ્રૂફ મારી પાસે છે. જો તું નહીં માને તો એ હું પ્રૂફ બધાને બતાવી દઈશ. એટલે આ શું થયું? બ્લેકમેલિંગ થયું. બેઝિકલી ભેદ. તમારો કોઈ ભેદ જાણે છે અને એ ભેદનો ઉપયોગ કરીને તમારી પાસે તમને સમજાવી શકે છે, તમારી પાસેથી એ કામ કરાવી શકે છે. તો આ ભેદ છે. એટલે આ ત્રીજો શબ્દ આવે ને. ચોથો શબ્દ તો પછી બધાને ખબર છે, દંડ. જે દંડ છે, ભગવાન કૃષ્ણએ સમજાવવા ગયા હતા કૌરવોને, અલા માની જાઓ, એક સહેજ તમે પાંડવોને જમીન આપી દો તો કોઈ ઝઘડો થશે નહીં. પેલો ન માન્યો તો છેવટે પછી એમને દંડ આપવો પડ્યો. અને એ દંડ એ આપણે આ મહાભારતનું જે યુદ્ધ થયું એ દંડ છે. કારણ કે એમાં એ બધાનો વિનાશ થઈ ગયો. એ લોકો અધર્મના પક્ષે હતા, પરંતુ એમને શામ, દામ, ભેદ કશું જ કામ ન કર્યું. તો છેવટે પછી આ દંડ નીતિ વાપરવી પડી ભગવાન શ્રીએ. એટલે આ 4 વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ પ્રોમિસ કરી હતી, એ હું તમને કહી દઉં છું. અચ્છા, હવે આપણે વાત કરતા હતા કે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી કે રચના, સ્થૂળ શરીર કેવી રીતના બને છે, એ બાબતમાં આપણે વાત કરી હતી. તો પંચમહાભૂતનું પંચીકરણ એટલે પેલું જે એનો સંયોગ કરીને જે બને છે, એ પંચીકરણથી બને છે. એ આપણું સ્થૂળ શરીર બને છે.
અને એ પણ જગતનું પણ કારણ છે. જગત અને આપણું સ્થૂળ શરીર એ બધી જ વસ્તુ છે તો પંચીકરણ સ્થૂળ 5 મહાભૂતોના પંચીકરણ દ્વારા થાય છે. એટલે આ આપણું જે સ્થૂળ શરીર છે એની વાત આવી. હવે આપણે સહેજ આગળ વધીએ તો તત્વજ્ઞાનમાં કહે છે કે કિમ સૂક્ષ્મ શરીરમ. સૂક્ષ્મ શરીર શું છે? સૂક્ષ્મ શરીરને ઘણી વખત તમે વાંચશો તો એને લિંગ શરીર પણ કહેવામાં આવે છે. લિંગ શરીર, હવે એને સૂક્ષ્મ પહેલા તો કેમ કહેવામાં આવે છે? આપણું જે સ્થૂળ શરીર છે એને આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ. જે સૂક્ષ્મ શરીર છે એને આપણે આપણી ઇન્દ્રિયોથી જે આપણને દેખાતું નથી, ઇન્દ્રિય અગોચર છે એને કારણેથી, ઇન્દ્રિયોથી જે જાણી શકાતું નથી, પરંતુ સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીરની અંદર વ્યાપ્ત છે. હવે જેમ સ્થૂળ શરીર છે, આપણે ઉત્પત્તિ માટે સૂક્ષ્મ શરીર ઇઝ ઓલ્સો કન્સિડર મટીરિયલ કોઝ, કારણ કે એ પણ આપણી આ પુનર્જન્મ માટેનું એક કારણ બને છે. એ સૂક્ષ્મ 5 મહાભૂતોના પંચીકરણ વિના એમાંથી એ બને છે. અને એ તો આપણે મટીરિયલ કોઝ જોયું. એ છે એફિશિયન્ટ કોઝ શું છે? તો એ આપણા ભૂતકાળના કર્મોને કારણે છે. જે સ્થૂળ શરીરમાં હતું એ જ વસ્તુ, કે સૂક્ષ્મ શરીર પણ આપણા ભૂતકાળના કર્મોને કારણે છે. સ્થૂળ શરીરનું બીજી વસ્તુ કે એનું કાર્ય શું છે? આપણે કહ્યું કે જે સ્થૂળ શરીર છે એ ભૂતકાળના અનુભવો માટેનું ઘર છે. તો સૂક્ષ્મ શરીર છે એ આપણા અનુભવો માટેનું સાધન છે. સ્થૂળ શરીર ઘર છે, સૂક્ષ્મ શરીર એ સાધન છે. હવે વિચાર કરો આ કેવી રીતના છે? તો સૂક્ષ્મ શરીર, જે સ્થૂળ શરીરને આપણે ઘર સમજો, તો સૂક્ષ્મ શરીર સાધન. તો સાધન શું છે? ઘરમાં તો દિવાલો હોય ને આ તે હોય, બધું કમ્પ્લીટલી. પણ એ ઘરને ફંક્શનિંગ કોણ કરે? ઘરમાં ટેલિવિઝન હોય, ઘરમાં ટેલિફોન હોય, ઘરમાં કમ્પ્યુટર હોય, એ સાધનો છે. એટલે કે આપણા અનુભવો, સુખ દુઃખને અનુભવ કરવાનું આ સૂક્ષ્મ શરીર એ સાધન છે. મનથી દુઃખ થાય, સુખ થાય, આપણી બુદ્ધિથી માન થાય, અપમાન થાય, એ અનુભવોનું એ સાધન છે. એટલે કે આ બંને સૂક્ષ્મ શરીર 17 ઘટકોનું બનેલું છે. એમાં પહેલા આવ્યા 5 કર્મેન્દ્રિયો. 5 કર્મેન્દ્રિયો તો આપણે પહેલા જોઈ લીધા છે, અને ઇન ઓર્ડર: ઇયર્સ, સ્કિન, આઈઝ, ટંગ એન્ડ નોઝ. તો આ 5 કર્મેન્દ્રિયો. હવે કોઈ આપણને વિચાર કરે કે ભાઈ કર્મેન્દ્રિયો પણ હું કાન, આંખ, નાક આ બધું જોઈ શકું છું, તો પછી એને સૂક્ષ્મ કેમ કહેવામાં આવે છે? તો એની પાછળ છે કે જે આ ઇન્દ્રિયો પાછળની જે શક્તિ રહેલી છે એને કારણે એનું વર્ગીકરણ સૂક્ષ્મ કરવામાં આવ્યું છે. એટલે 5 આપણે ગણાવી તેમ કે 5 જ્ઞાનેન્દ્રિયો. હવે ત્યાર પછી છે 5 કર્મેન્દ્રિયો. તો 5 કર્મેન્દ્રિયો એ કઈ કઈ છે? તો એક તો સ્પીચ, બોલવા માટે, હાથ, પગ, ગુદા અને જેનિટલ ઓર્ગન્સ, આ 5 કર્મેન્દ્રિયો છે. ત્યાર પછી પંચ પ્રાણા. આની અંદર પંચ પ્રાણા આવી જાય છે. એટલે પંચ પ્રાણા છે. હવે પ્રાણાને જો કોઈક જગ્યાએ તમે સ્ટડી કરશો વેદાંતની બુકોમાં, તો જે 5 જે પ્રાણા છે એ પ્રાણાને કોઈક જગ્યાએ સ્થૂળ શરીર તરીકે એમાં ક્લાસિફિકેશન થયું છે, અને કોઈ જગ્યાએ સૂક્ષ્મ તરીકે ક્લાસિફિકેશન થયું છે. તત્વજ્ઞાનની અંદર પંચ પ્રાણાને સૂક્ષ્મ શરીરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એટલે એ થયા 15. અને ત્યાર પછી
મન અને બુદ્ધિ આ 17 ઘટકોનું બનેલું સૂક્ષ્મ શરીર છે. કોઈ પૂછે કે અહંકાર અને ચિત્ત એમાં કેમ નથી? તો અહંકાર છે એ સ્ટેમ્પિંગ છે, આઈનેસ છે, અને ચિત્ત છે એ પછી આપણે વાત કરીશું. પણ આ 17 ઘટકોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. આને લિંગ શરીર પણ કહે છે કે જ્યારે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને છોડીને જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે આ વ્યક્તિનું મૃત્યુ થયું. મૃત્યુ વખતે સ્થૂળ શરીર તો એમનું એમ જ પડી રહે છે, એમાંથી જે નીકળી જાય છે તે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે. આપણું સૂક્ષ્મ શરીર એ પણ કર્મોને આધારે છે. પુણ્યશાળી કર્મોથી આપણને દેવ યોનિમાં જન્મ મળે છે. લોકો કહે છે કે તમે, એટલે આપણે હાયર બ્રહ્માંડમાં જઈએ છીએ, જ્યાં આગળ આપણા કર્મો આપણે સુખ શાંતિથી ભોગવીએ છીએ, પણ કર્મો ઘટી જાય એટલે પાછા આપણે જન્મ લેવો પડે છે. પાપમય કર્મોથી નીચલી યોનિમાં જન્મ મળે છે, એ પણ એ કર્મો ભોગવવા માટે જ છે. પણ એવું કહેવાય છે કે જ્યારે પાપ અને પુણ્યમય કર્મોનું જ્યારે બેલેન્સ બરાબર હોય તો આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. હવે આ મનુષ્ય જન્મનો ફાયદો શું છે કે ભૂતકાળના કર્મોને આપણે બાળી શકીએ છીએ આપણી વિવેક બુદ્ધિ દ્વારા, અને એટ ધ સેમ ટાઈમ આપણે ભવિષ્ય આપણે ઉજ્જવળ કરી શકીએ છીએ સારા કર્મો કરીને, કારણ કે આપણી પાસે બુદ્ધિ છે. આ વિવેક બુદ્ધિ એ મનુષ્યનું એક આગવું બળ છે. એટલે કે જેમ કહ્યું તેમ કે પુણ્યશાળી અને પાપમાં એ બંને ભોગયોનીમાં છે. મનુષ્ય જન્મ છે એ ભોગયોની અને યોગયોની એ બંનેનો સમન્વય છે. તમારા ભૂતકાળના કર્મોને ભોગવતા ભોગવતા સદબુદ્ધિથી કર્મો કરી અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું, એટલે એ યોગ થઈ ગયો. તો આટલી વાત આપણે અહીંયા કરી. હવે જે પંચ પ્રાણા આપણે જે વાત કરતા હતા, વેરી ક્વિકલી આપણે કહીશું કે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 4 વસ્તુ છે. પ્રાણ એટલે કે અપવર્ડ મુવમેન્ટ, એટલે એમાં આ જે પ્રાણ છે એ ફિઝિયોલોજિકલ ફંક્શન બતાવે છે. એટલે કે શરીરની જીવશાસ્ત્રની જે ફંક્શન કે ને ફિઝિયોલોજી, હવે ફિઝિયોલોજી ગુજરાતી મને બહુ નહીં ફાવે, પણ ઇટ્સ અ ફિઝિયોલોજિકલ ફંક્શન. તો આ જે પ્રાણ છે એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરને એકચ્યુઅલી કનેક્ટ કરે છે. એને કારણે આ પ્રાણમય જે પંચ પ્રાણને ઘણી વખતે સ્થૂળ શરીરમાં લીધું છે, ઘણી વખતે સૂક્ષ્મ શરીરમાં લીધું છે. પણ આ વસ્તુ આપણે એ પંચ પ્રાણા એટલે આ 17 ઘટકો થઈ ગયા. આ બન્યું સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર પત્યું, સૂક્ષ્મ શરીર પત્યું. હવે આવે છે કારણ શરીર. કારણ શરીર ઇઝ કોલ્ડ કોઝલ બોડી. કોઝ અને ઇફેક્ટ. તો આપણે જે જન્માંતરના જન્મ લઈએ છીએ એનું જે કારણ છે, એટલે એમ કે કોઝલ બોડી ઇઝ ધ કોઝ ફોર સૂક્ષ્મ અને સ્થૂળ શરીર બંને માટે. પણ આ કારણ શરીર શું છે? તો આપની અંદર જે પડેલી જે વાસનાઓ છે એ વાસનાઓ એ આપણું કોઝલ બોડી બનાવે છે, અને એ છે અજ્ઞાનતા. એનું બીજું નામ છે અજ્ઞાનતા, બીજું નામ છે વાસના, બીજું નામ છે એનું બીજ. આપણું જે બીજ જે છે તે, અને ઘણી વખત કહે છે કે ધીસ ઇઝ આપણી આ ડીપ સ્લીપની અવસ્થા છે કે એમાં આપણને કશું જ જ્ઞાન નથી હોતું. એટલે સૂક્ષ્મ શરીર એ કારણ શરીર એટલા માટે કહેવાય છે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના કારણ રૂપે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ક્યાંથી આવ્યું? તો ભૂતકાળના કર્મોથી. આપણે જોઈ ગયા સ્થૂળ શરીર અને સૂક્ષ્મ તો ક્યાંથી આવ્યું? તો ભૂતકાળના કર્મોથી આવ્યું. ભૂતકાળના કર્મો ક્યાંથી આવ્યા? હવે કોઈ પૂછે કે ભાઈ
ભૂતકાળના કર્મોથી આપણું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આવ્યું. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે ભૂતકાળના કર્મો ક્યાંથી આવ્યા? તો ભૂતકાળના કર્મો આપણી અહંકારી એક્શનના કારણે અથવા તો અહંકારી ઈચ્છાઓને કારણે આવ્યા. એટલે કે એને કારણે એ ભૂતકાળના કર્મો આવ્યા. હવે કે ઈચ્છાઓ ક્યાંથી આવી? તો ઈચ્છાઓ આવી આપણા અજ્ઞાનને કારણે. કારણ કે દરેક વ્યક્તિ જ્યારે જન્મે ત્યારે એની ઈચ્છા હોય છે કે આઈ વોન્ટ ધ પ્લેઝર. હવે પ્લેઝર કરવા માટે હી ઇઝ લુકિંગ ફોર ઇક્વિપમેન્ટ. આત્માનું અજ્ઞાન છે એ કોઝલ બોડી છે. એટલે આત્માની અજ્ઞાનતાને કારણે આપણે શરીર, મન અને બુદ્ધિ આપણે આનંદ મેળવવા માટે કામે લગાડી દઈએ છીએ. શરીર, મન અને બુદ્ધિ એ પ્રકૃતિનો પાઠ છે. એટલે એને કારણે આપણે સ્વાર્થમય કર્મો કરીએ છીએ. કારણ કે આત્મતત્વ એક એવું જ છે, આત્મજ્ઞાન એવું છે કે જે આપણને એવો ખ્યાલ આવે છે કે હું અને બાકી બધા એક છીએ. આપણને જ્યારે આત્મજ્ઞાન વિશે અજ્ઞાનતા હોય ત્યારે આપણે એકબીજાની હરીફાઈમાં આવી જઈએ છીએ. કારણ કે હું ને તુંમાં આપણને ભેદ દેખાય છે. એટલે આપણે આપણા આનંદ માટે બીજા બધાની સાથે સ્વાર્થમય વ્યવહાર કરીએ છીએ. મને શું કરું તો મને વધારે નફો થાય, હું શું કરું તો હું બીજાને ભલે દુઃખ પડે પણ મને વધારે આનંદ થાય, હું શું કરું તો હું વધારે વસ્તુ ભેગી કરી શકું. એને કારણે સ્વાર્થમય કર્મો જન્મે છે. આત્માના અજ્ઞાનથી શરીર, મન અને બુદ્ધિ દ્વારા પોતાની ઈચ્છા પૂર્તિ માટે કર્મો કરવામાં આવે છે. અને આ શરીર અને મનની ખોટી ઓળખાણને કારણે થાય છે. હવે આ અજ્ઞાન તો કહે છે કે અનાડી છે, બહુ જ જૂનું છે. અચ્છા, તો હવે બીજું છે કે જે સૂક્ષ્મ શરીર છે એને બીજું કહે છે કે એ અનિર્વાચ્ય છે, અનિર્વચનીય છે. એટલે કે એનું કોઈ પણ વર્ણન થઈ શકે એવું નથી. આપણે આત્મા વિશે અહમ નિર્વિકલ્પો નિર્વિકલ્પ કે જેના વિશે કોઈ તમે કલ્પના ના કરી શકો, આત્મા વિશે છે. સિમિલરલી અહીંયા કારણ શરીરને પણ એવું કહ્યું છે કે એના વિશે આપણે ખરેખર એનું કોઈ વર્ણન આપણે કરી શકીએ એમ નથી, અવર્ણનીય છે. તો શાસ્ત્રો શું કહે છે કે વર્ણન કરવા માટે 5 વસ્તુ જરૂરી છે, તો જ તમે વર્ણન કરી શકો. અને એ 5 વસ્તુ હાજર ન હોય તો તમે કોઈ પણ વસ્તુનું વર્ણન ન કરી શકો. તો વર્ણન કરવા માટે 5 જરૂરી વસ્તુ કઈ છે? તો નામ, કે ભાઈ ઈશ્વરભાઈ છે, કે મીનાક્ષીબેન છે, કે મનીષાબેન છે, કે મહેન્દ્રભાઈ છે, કે હેમંતભાઈ છે. તો આપણે નામથી એકબીજાને જાણી શકીએ છીએ. રૂપ અને ગુણ, લાલ ફૂલ, પીળું ફૂલ, કાળી ચાદર, આ શું થયું? એના ગુણ થયા. ગોળ ઘર્યો, ગુણ થયો. પેલો માણસ કાળ્યો અને આ માણસ દોડ્યો ને હું ગૌવાણો, આ શું થયું? આ રૂપ થયું. એટલે કે આ બીજી વસ્તુ છે કે જેનાથી આપણે વર્ણન કરી શકીએ. ત્રીજી વસ્તુ છે ક્રિયા. ફલાણાભાઈ ડોક્ટર છે, ફલાણાભાઈ એન્જિનિયર છે, ફલાણાભાઈ એકાઉન્ટન્ટ છે. એ શું ક્રિયા કરે છે? એ ક્રિયા દ્વારા આ માણસ રસોઈયો છે, આ માણસ આ લેડીઝ હાઉસવાઈફ છે. તો થર્ડ વસ્તુ છે ક્રિયા. ચોથી વસ્તુ છે સંબંધ, એકબીજાનો રિલેશન છે. આ મારી પત્ની છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારો કાકો છે. તો સંબંધ. અને પછી 5મી વસ્તુ છે તો જાતિ. આ ઘોડો છે તો કે આ પ્રાણીમાં આવે છે, આ છે પક્ષી છે, આ મનુષ્ય છે, આ માછલી છે, જળચર પ્રાણી છે.
એટલે આ જે 5 વસ્તુ હોય તો જ તમે એનું વર્ણન કરી શકો. હવે આત્મા અને કારણ શરીર આ 5માંથી એક પણ વસ્તુ વર્ણન કરવા માટે ઉપરના 5 વસ્તુની જરૂર પડે. કારણ શરીરને ઉપરના 5માંથી એક પણ વસ્તુ લાગુ પડતી નથી, એટલા માટે એને નિર્વિકલ્પ અવર્ણનીય કહેવામાં આવે છે. હવે કારણ શરીરને મટીરિયલ કોઝ નથી, કારણ કે એ બીજ સ્વરૂપમાં છે. એફિશિયન્ટ કોઝ ઇઝ નોટ એક્ઝિસ્ટન્ટ. ફંક્શન તો એ બંને સૂક્ષ્મ અને સ્થૂળનું કારણ છે, અને એની કન્ડિશન તો નિર્વિકલ્પ છે, અને એનું કોન્સ્ટિટ્યુઅન્સ ઇઝ અ હોમોજીનિયસ એક્સપિરિયન્સ. જે પેલા બીજ રૂપે પડ્યા હોય આપણા જે વાસનાઓ, દે આર ટોટલી ડોર્મન્ટ, એટલે હોમોજીનિયસ. એમાં જે 3 ગુણા હોય એ નથી હોતા, એટલે હોમોજીનિયસ. હવે કે સ્થૂળ શરીર છે, આપણું આ સ્થૂળ શરીર છે, એની ઉંમર કેટલી, ક્યાં સુધી ચાલે છે? તો સ્થૂળ શરીરની ઉંમર છે જન્મથી મૃત્યુ સુધી. પછી મૃત્યુ વખતે સ્થૂળ શરીર નાશ પામે છે. સૂક્ષ્મ શરીર ક્યાં સુધી ચાલે છે? તો જેટલા તમારા જન્મો હોય એ બધા જન્મોમાં આ સૂક્ષ્મ શરીરથી જ તમને નવા નવા જન્મો પ્રાપ્ત થાય છે. એક જ વસ્તુથી સૂક્ષ્મ શરીર પણ વિનાશ પામે છે, અને તે મહાપ્રલય વખતે. મહાપ્રલય વખતે બધી જ વસ્તુ મહત તત્વની અંદર જતી રહે છે, અને પછી ફરી પાછું ક્રિએશન ચાલુ થાય છે, આપણે જે વાત કરી હતી તે. કારણ શરીર છે એનો નાશ ક્યારે થાય છે? તો કારણ શરીર કેમ છે? કારણ શરીર એ અજ્ઞાન અવસ્થા છે. તો એનો નાશ કેવી થાય? જ્ઞાનથી. તો કારણ શરીરનો નાશ જ્ઞાન દ્વારા થાય છે. તો હવે આપણે આ 2 વસ્તુની વાત કરી, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એ વિશે કંઈક ક્વેશ્ચન હોય તો આપણે લઈશું, નહીં તો પછી આપણે આગળ ચાલુ કરીશું. કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ લઈએ. થોડુંક અઘરું છે, પણ બને એટલું મેં સિમ્પ્લિફાય કરવા માટે ટ્રાય કર્યો છે. આ તત્વબોધ ઉપરથી જ મેં લીધું છે. જે કોઈ તત્વબોધ જો કોઈએ સ્ટડી કરવાનું ચાલુ કર્યું હશે તો તમને આ વસ્તુનો જલ્દી ખ્યાલ આવી શકશે. આ તત્વબોધમાંથી જ છે. તો હવે આપણે આગળ વધીશું. ગયા વખતે આપણે 7મો શ્લોક લીધો હતો. અચ્છા, પહેલા 6 શ્લોકની અંદર આપણે ક્ષેત્ર વિશે વાત કરી, અને ખાસ કરીને 5મા અને 6ઠાની અંદર આપણે જે વાત કરી તે બ્રહ્માંડની રચનાની વાત આવી, અને એને લગતું પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે અર્જુને ભગવાને 6 પ્રશ્નો પૂછ્યા હતા, પણ 6 પ્રશ્નો ખરેખર તો 3ની કેટેગરીમાં આવે છે. કારણ કે પહેલું પૂછ્યું પુરુષ અને પ્રકૃતિ. તો પુરુષ છે એ ક્ષેત્રજ્ઞ છે, પ્રકૃતિ છે ક્ષેત્ર છે. જ્ઞાનમ એન્ડ જ્ઞેયમ. જ્ઞાન એટલે કે જાણવા જેવું શું છે, પણ જ્ઞેય શું છે? તો ક્ષેત્રજ્ઞ એ જ્ઞેય છે. જ્ઞેય એટલે કે જાણવા જેવું. બ્રહ્માંડ, બ્રહ્મ એટલે ટૂંકમાં 2 કેટેગરી છે. એટલે આપણે ક્ષેત્રપતિ ગયું. હવે આપણે જ્ઞાન ઉપર આવ્યા છીએ. જ્ઞાનના જે 20 લક્ષણો જે બતાવ્યા છે, કે જે જ્ઞાની માણસની પાસે આ લક્ષણો હોય તો એમ કે એની આધ્યાત્મિક પ્રગતિ શક્ય થઈ શકે. અને ત્યાર પછી આપણે ક્ષેત્રજ્ઞ એટલે પછી કે પુરુષ ઉપર આપણે પછી આગળ વાત કરીશું. તો 7મો શ્લોક આપણે ફરીવાર એકવાર સાંભળી લઈએ. એમાં 9 લક્ષણો જ્ઞાનીના એમાં વર્ણન થયેલા છે લાસ્ટ ટાઈમ. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ. તો આમાં જે 9 જ્ઞાનીના વેલ્યુઝ
એટલે કે સદગુણોની વાત કરી છે. અમાનિત્વ, નમ્રતા, અદંભીપણું, વિનય, અહિંસા, સહનશક્તિ એટલે કે જે ક્ષમા કે છે સહિષ્ણુતા, સરળતા, ગુરુની સેવા, પવિત્રતા, ધૈર્ય અને આત્મસંયમ. આટલી 9 વસ્તુ આપણે ગયા વખતે રિવ્યુ કરી લીધી છે. હવે આપણે જઈશું તો વર્ષ નંબર 8 તમારી બુકમાં અને મારી બુકમાં છે નંબર 9. તો આપણે એ સાંભળી લઈએ. इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम्. તો હવે શું વાત કરે છે આગળ? જે સદગુણોની વાત છે, મૂલ્યોની વાત છે જ્ઞાનીના, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય, અહંકાર રહિતતા, નિરહંકારિતા, અને પછી એક લાંબુ વાક્ય આવે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ દુઃખ દોષોનું સતત દર્શનમ, અનુદર્શન જે વાત કરવામાં આવે છે તે. તો હવે આપણે એની બાબતમાં થોડુંક વાત કરી લઈએ કે એ શું કહેવા માંગે છે. તો પહેલામાં પહેલું તો ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય. અહીંયા કહે છે કે તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ કરો પણ આસક્તિ વિના, અનાસક્ત ભાવે ઇન્દ્રિયોનો ભોગ તમે ભોગવો. ભગવાન શું કહે છે કે ભગવાન જેટલા મંગળ છે એટલી જ ભગવાને બનાવેલી સૃષ્ટિ પણ મંગળ છે. વિષયો શું છે? વિષયો એ ભગવાને બનાવેલી સૃષ્ટિ છે, ભગવાનનું ક્રિએશન છે. આપણા જે આનંદના બધા જે વિષયો છે, આપણા જે ભોગોના વિષયો છે, એ ભગવાનની બનાવેલી વસ્તુ. જો ભગવાન મંગળમય હોય તો ભગવાનની બનાવેલી સૃષ્ટિ પણ એટલી જ મંગળમય સ્વરૂપ છે, એવું આપણને ખ્યાલ હોવો જોઈએ. જેટલા જ ભગવાન પૂજનીય છે, સૃષ્ટિ પણ ભગવાનની જેમ જ એટલી જ પૂજનીય છે. એટલે સૃષ્ટિના પદાર્થોને ભોગના ભાવ તરીકે નહીં, પણ ભક્તિના ભાવથી સંપર્ક કરવો જોઈએ. એક મહાન વિચાર અહીંયા કહ્યો છે કે તેન ત્યક્તેન ભૂંજીથા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આખું જગત પરમાત્મા એ સર્જન કરેલું છે. તું કે છે કે ભોગવ, તેન ત્યક્તેન ભૂંજીથા, તું ભોગવ પણ ત્યાગ કરીને. ત્યાગ એટલે શું છે? તમારો સંયમપૂર્વક એને ભોગવો. હવે અત્યારના સંજોગોમાં આપણે થોડો વિચાર કરીએ તો શું બન્યું છે કે હાલના સમયની અંદર મનુષ્યો જે છે તે પ્રાણીઓ, પક્ષીઓ, પ્રાકૃતિક તત્વો, વનસ્પતિઓ, વાયુ, આ દરેકને પોતાનો ભોગ પદાર્થ માનીને અવિવેકપૂર્વક એની સાથે વ્યવહાર કરે છે, અને એને કારણે અત્યારે મહાસંહાર થઈ રહ્યો છે. આ એક જ પ્રોબ્લેમ છે, અને તે વૈરાગ્યનો અભાવ, ડિટેચમેન્ટ. કઈ વસ્તુ સાથે તમારે કેવી રીતના વર્તન કરવું, એ અહીંયા ભગવાન કહે છે જ્ઞાન એને કહેવાય કે તું સૃષ્ટિના પદાર્થોનો ભક્ત બન, ભોગતા નહીં. સૃષ્ટિનો બધા પદાર્થોનો તું ભક્ત બન, ભોગતા નહીં. સેવક બન, સ્વામી નહીં. બહુ સુંદર ભગવાને વાત કરી છે. આ સદગુણની અંદર બહુ સારી વસ્તુ છે, અને એ જ કહ્યું છે કે ઓમ સહના ભવતુ. આપણે બધા એકબીજાનું રક્ષણ કરીએ. રક્ષણ ક્યારે કરી શકીએ? કે આપણે એકબીજાની સાથે વિવેક અને વૈરાગ્યભર્યું વર્તન કરીએ ત્યારે. એટલે આ વસ્તુ
10 નંબરનો ગુણની હવે વાત થઈ. 11મા નંબર આવે છે અનહંકાર, અહંકાર રહિતતા. ભગવાને ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં શું કહ્યું છે? અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. મૂર્ખ માણસો અહંકાર એ કરે છે. હવે અહંકાર કેમ થાય છે? અહંકાર એટલે કે રોંગ નોશન, રોંગ આઈડેન્ટિફિકેશન. પોતાની જાતને આત્મા ન સમજતા આપણે જ્યારે પોતાની જાતને શરીર મન સમજીએ છીએ ત્યારે હું તો એ આપણે શરીરને હું સમજી બેસીએ છીએ અથવા તો મનને હું સમજી બેસીએ છીએ. એટલે એક રોંગ આઈડેન્ટિફિકેશન છે, એને અહંકાર કહેવામાં આવે છે. તો આ ઈશ્વરની માયા શક્તિથી આપણા મનની અંદર એક ભ્રમ ઉત્પન્ન થાય છે કે હું શરીર મન બુદ્ધિ છું. ધીસ ઇઝ માયા શક્તિ. અને એને કારણે કર્તૃત્વ ભાવ પેદા થાય છે. મેં કર્યું. કોઈ પણ વસ્તુ થાય તો મેં કર્યું. ડૉક્ટરે દર્દીનું ઓપરેશન કર્યું કે મેં એની સર્જરી ઓપરેશન કર્યું તો સારો થઈ ગયો. કોઈ એન્જિનિયર કોઈ પ્રોજેક્ટ લીધો કે જો મેં કર્યું તો કેટલો સરસ પ્રોજેક્ટ કર્યો. આજે મેં કર્યું એ અજ્ઞાનતા આને કારણે છે. અને આને કારણે બીજું શું થાય છે કે મેં કર્યું એટલે મને એ ભોગવવાનો અધિકાર છે. એટલે ભોગતા ભાવ પેદા થાય છે કે આ વસ્તુ મેં બનાવી છે, મને એનો ભોગવાનો સંપૂર્ણ અધિકાર છે. એટલે જ્યારે કર્તૃત્વ આવે તો ઓટોમેટિક ભોગતૃત્વ આવી જાય છે અને આ અહંકાર છે. અને જ્ઞાનીના લક્ષણોમાં આ અહંકાર રહિતતા એને ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આપણે પહેલાં કહેતા એમ કે એન્ટિટી એ અને એન્ટિટી બી એ બેનું જે એકબીજાની સાથે રોંગ આઈડેન્ટિફિકેશન થઈ જાય તો એ અને બીના એકબીજાના ગુણો જે છે, આપણે આપણી જાતને આત્મા ન સમજતા શરીર મન સમજી બેસીએ તો શું થાય છે કે આપણને શુદ્ધાત્મા હોવા છતાં શરીર અને મનના બધા જ દૂષણો છે એ આપણને લાગુ પડી જાય છે. તો આ વસ્તુ છે અનહંકાર, અહંકાર રહિતતા. ત્યાર પછી આવે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. હવે આ 7 શબ્દોનો સમૂહ છે. જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ. હવે આ તો પેલા શરીરના વિકારો છે. જન્મ પછી મૃત્યુ થાય છે, જરા એટલે પછી ઓલ્ડ એજ છે, વ્યાધિ એટલે શરીરને જે દુઃખ પડે છે તે દુઃખ. અને આ જે બધી વસ્તુઓ છે એ દોષો છે. એટલે એ દોષ. હવે આ બધી વસ્તુનું અનુદર્શન. અનુદર્શન શું છે એ આપણે સમજવું પડશે. આ 7 શબ્દોનો સમૂહ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દોષ. આ 6 બાબતોની વિચારણા એટલે કે આ બધી જે બાબતો છે એ બધી બાબતોમાં રહેલા દુઃખ અને તેના દોષો. અને એ દોષ એટલે કે આ બધી જ વસ્તુઓને દુઃખરૂપી સમજતા એમાંથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ એનું અનુદર્શન આપણને થાય તો એ માણસ જ્ઞાની છે. તો હવે દર્શન શું છે? તો દર્શન શું છે કે આપણી આંખોથી જે દેખાય છે એ દર્શન છે. એને કહે છે કે ચક્ષુ જ્ઞાન. અનુદર્શન શું છે? તો સતત તત્વચિંતન દ્વારા આપણને બુદ્ધિપૂર્વક જે વસ્તુ તથ્ય દેખાય છે એ અનુદર્શન છે. અને અનુદર્શન છે એ આપણા જ્ઞાન ચક્ષુ દ્વારા દેખાય છે. એટલે જે આંખો જે જુએ છે અને જે આપણા જ્ઞાન ચક્ષુ જુએ છે એ બેની અંદર ઘણો જ ફરક છે. હવે આની અંદર એક દાખલો આપ્યો છે કે સિદ્ધાર્થ, રાજકુમાર સિદ્ધાર્થ. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ જ્યારે જન્મ્યો ત્યારે એમના જે પેલા
પંડિતો હોય ને એમણે કહેલું કે આ સિદ્ધાર્થને કોઈ પણ દુઃખદાયી ઘટનાથી દૂર રાખવાનો છે. તો શરૂઆતમાં તો એ લોકો કરી શક્યા, પણ હવે જ્યારે રાજકુમાર મોટા થયા તો એક દિવસે રાજકુમારે એમના મંત્રીઓને કહ્યું કે મારે શહેરમાં એક લટાર મારવી છે. તો એમને એમના રથમાં બેસાડી અને સિદ્ધાર્થને એ લોકો ફરવા માટે લઈ ગયા. હવે 29 વર્ષની ઉંમરના સિદ્ધાર્થે પહેલી વાર એક વૃદ્ધ માણસને જોયો. તો એના પેલા રથીને પૂછ્યું કે કેમ આનું શરીર આવું થઈ ગયું છે? તો રથીએ કહ્યું કે પ્રભુ, આ તો શરીરની અવસ્થા છે. જેમ જેમ વર્ષો જાય એમ આવી અવસ્થા આવી જાય. તો બુદ્ધને ખબર કે મને પણ આવું થશે કે હા, તમને પણ એવું થશે. થોડાક પછી એ આગળ જાય છે તો એક મૃતદેહને લઈને જતા માણસોને જોયા. તો આ સિદ્ધાર્થ પૂછે છે પેલા રથીને કે આ શું છે? તો એનું કે મૃત્યુ થઈ ગયું. એ તો કે એટલે હવે એને સ્મશાનમાં લઈ જઈને એને અગ્નિદાહ દઈ દેશે. તો કે મને પણ એ થઈ શકે કે હા, તને પણ એ થઈ શકે. હવે આ બધી વસ્તુ પછી એક માણસને એમણે દુઃખી, બહુ જ દુઃખથી પીડાતો માણસ જોયો. એટલે કે વૃદ્ધ, દુઃખી અને મૃતદેહ, આ ત્રણ વસ્તુ એમણે જોઈ. એમણે પોતાની ચર્મચક્ષુથી, આંખોથી જોઈ, પણ એમને જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કર્યો કે શું જગતની અંદર આ જ વસ્તુ બધાને માટે નિર્ધારિત હોય તો મારે કોઈ જુદા માર્ગે વળવું જોઈએ? અને ત્યાંથી પછી સિદ્ધાર્થ ઘર છોડી અને એમની પત્ની અને બાળકને મૂકીને નીકળી ગયા. અને પછી તમને ખબર છે જે બુદ્ધ ધર્મની સ્થાપના થઈ એ ભગવાન બુદ્ધ છે. એટલે આ વસ્તુ આપણે જેમ કહ્યું તેમ કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શનમ. આનું અનુદર્શન તત્વચિંતન દ્વારા, જ્ઞાન દ્રષ્ટિથી તમે એ જોતા શીખી જાઓ તો આ વસ્તુ છે. આમાં એક તો ભજ ગોવિંદની અંદર જગદગુરુ શંકરાચાર્ય પહેલા જ કહ્યું છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠની જનની જઠરે શયનમ. કે છે કે વારંવાર જન્મવું, વારંવાર મરવું અને વારંવાર માતાના ગર્ભની અંદર શયન કરવું. તો આથી છૂટવા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. મૂઢ ઓ બ્રહ્મમાં પડેલા માનવી, મૂઢ એટલે અજ્ઞાની. ઓ અજ્ઞાની માનવી, તું ગોવિંદને ભજ અને ગોવિંદને જાણી લે. આ જગતગુરુ શંકરાચાર્ય એ વખતે 31 શ્લોકોનું આ જે ભજ ગોવિંદ બનાવ્યું છે એની પાછળ પણ એ જ રહસ્ય છે. હવે ત્યાર પછી આવે છે અનભિષ્વંગ. અનભિષ્વંગ આ શબ્દ જરા થોડોક, અભિષ્વંગ. અભિષ્વંગ એટલે કે આસક્તિ. અનભિષ્વંગ એટલે અનાસક્તિ, નિર્લેપતા, અસંગતા, નોન એટેચમેન્ટ. આ પણ નોન એટેચમેન્ટ એ પણ એક સદગુણ તરીકે બતાવ્યું છે. અને એની અંદર પછી આગળ જતા હા એ આવે જ છે. પણ એટલે તો અભિષ્વંગ એટલે તીવ્ર આસક્તિ, તીવ્ર એટેચમેન્ટ. આપણે સેકન્ડ ચેપ્ટરના આઈ થિંક 62 ને 63 શ્લોકની અંદર પતનની સીડી બતાવ્યું છે. તો શું છે કે કોઈ પણ પદાર્થનું વારંવાર ચિંતન કરવાથી એના પ્રત્યે આસક્તિ જન્મે છે. આસક્તિથી પછી બહુ આસક્તિ વધે તો પછી એટેચમેન્ટ થઈ જાય છે. એટેચમેન્ટ પછી એને મેળવવાની તીવ્ર ઈચ્છા થાય છે. અને એ ન મળે તો એમાંથી ક્રોધ જન્મે છે. અને ક્રોધની જ્વાળા એટલી બધી પ્રજ્વલ છે કે તમારી બુદ્ધિ પછી નિર્ણય શક્તિ કરતી તમને મોહ પેદા થાય છે. એટલે કે તમને સાચું ખોટું, ખોટું સાચું એવું દેખાવા લાગે છે.
અને પછી તમારી નિર્ણયાત્મક શક્તિ જતી રહે છે અને એને કારણે વ્યક્તિનો વિનાશ થાય છે. આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈ ગયા છે એ જ વસ્તુ. આ આસક્તિ અને એમાં પણ તીવ્ર આસક્તિ, ઇન્ટેન્સ એટેચમેન્ટ ઇઝ સમથિંગ ટુ બી અવોઇડેડ. હવે સામાન્ય રીતે એવું કહે છે કે માણસોને પુત્ર, પુત્રી, સ્ત્રી, પુરુષ, ઘર, ધન, જમીન, પશુ વગેરે માટે ખૂબ જ એટેચમેન્ટ હોય છે. અને એ પછી વધારે પડતું જો થઈ જાય એટેચમેન્ટ, એના પ્રત્યે તમારું જો વિવેક બુદ્ધિ ન હોય, એનો તમને સાચો તમારો કઈ જાતનો એનો સંબંધ છે એની સત્યતા ન જાણો, તો એ તમને આ ઇન્ટેન્સ એટેચમેન્ટ પેદા કરે છે. ઘણા હોય તો અત્યારે તો અહીંયા તો અમેરિકામાં તો ખાસ છે કે કોઈને એમ કહો કે તારો કૂતરો, તો એમને ગમતું નથી કે નહીં નહીં, ધેટ્સ નોટ માય ડોગ, ધેટ્સ માય ચાઇલ્ડ. આવું લોકો કહેતા હોય છે. ધેટ ઇઝ અ સાઇન ઓફ ઇન્ટેન્સ એટેચમેન્ટ. કે એ કૂતરાને પણ હવે દરેકની પોતપોતાની જુદી જુદી એ તો અભિવૃત્તિઓ હોય છે, પણ ધીસ ઇઝ અ સાઇન ઓફ એટેચમેન્ટ. તો હવે એ આપણે જોયું. હવે આગળ જે છે એની આપણે વાત કરીએ તો આસક્તિરનભિષ્વંગઃ પુત્રદારગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. હમણાં જે આપણે જે વાત કરી હતી કે અનાસક્તિ, અનભિષ્વમ, પુત્ર દારા ગૃહ ઇત્યાદિ, આ જે બધી વસ્તુઓની આપણી સાથે ઇન્ટેન્સ એટેચમેન્ટ છે એની આપણે વાત કરી. હવે આગળ જતા શું કે છે, ઓકે, પુત્ર પત્ની ગૃહ આદિમાં અતિશય આસક્તિ, એનો અભાવ હોવો જોઈએ, એ જ્ઞાનીનું લક્ષણ છે. આ જે છે અનભિષ્વંગ, અભિષ્વંગ એટલે એટેચમેન્ટ, અનભિષ્વંગ એટલે નોન એટેચમેન્ટ. શાની સાથે? તો જે પેલું આગળ જે બતાવ્યા એ બધાની સાથે. વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા. આપણે પહેલા પણ આ વાત કરી ગયા છે. એટેચમેન્ટ માટેના 3 કેટેગરી છે. વસ્તુ એટલે કે ગાડી, ઘર, ટેલિવિઝન, જે કોઈ બધી વસ્તુ, કમ્પ્યુટર, જે કરે એ વસ્તુ છે. વ્યક્તિમાં પછી પુત્ર, પતિ, મિત્રો, જે કોઈ ગણો તે એ વ્યક્તિ. અને વ્યવસ્થા એટલે કે હાર, જીત, નફો, નુકસાન, આ બધી જે પરિસ્થિતિઓ એને વ્યવસ્થામાં આવી જશે. વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા. તો આ 3 વસ્તુ જે એટેચમેન્ટ પેદા કરે છે, એના પ્રત્યે જે ઇન્ટેન્સ એટેચમેન્ટ ન હોવો એ અહીંયા બતાવ્યું છે. ત્યાર પછી છે નિત્યમ ચ સમચિત્વમ, ઇષ્ટ અનિષ્ટ પપત્તિષુ. લાખું સેકન્ડ હાફ, નિત્યમ ચ સમચિત્તમ ચ, એટલે એ આખો સેન્ટેન્સ આવે છે એ આખો એક સદગુણ બતાવ્યો છે. એમાં ટૂંકમાં શું કહેવા માંગે છે? સદા સમચિત્ત રહેવું પ્રિય અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિમાં. ટૂંકમાં તમને ગમતું મળે કે અણગમતું મળે, પણ એમાં સમતા, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગ. નરસિંહ મહેતા કહ્યું શું કે તમારી દ્રષ્ટિ સમ થઈ જાય તો તૃષ્ણા, તમારી ઈચ્છાઓ ઓટોમેટિક શાંત થઈ જશે, સમદ્રષ્ટિ હોય તો. અહીંયા એ જ કે છે આપણી ઉન્નતિ માટે ભગવાને દ્વંદ્વોના જોડકા બનાવ્યા છે. સુખ, દુઃખ, કોલ્ડ, હાર્ટ, લાભ, નુકસાન, માન, અપમાન, આ બધા જે જોડકા જે બનાવ્યા છે. હવે 5મા અધ્યાયનો 3જો શ્લોક છે, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખ બંધાત પ્રમુચ્યતે. જે આ નિર્દ્વંદ છે, જે આ દ્વંદો રહિત છે, એ જ્ઞાની છે. એ જાણવા માટે ભગવાને કહ્યું છે કે હે મહાબાહો, આ તને બંધન કરતા છે.
હે મહાબાહો, જે મનુષ્ય દ્વેષ યા આકાંક્ષા નથી કરતો તેને તું નિત્ય સંન્યાસી સમજ. આ સંન્યાસીના લક્ષણમાં ભગવાને કહ્યું છે, 5 verse 3. આવા રાગ દ્વેષ આદિ દ્વંદ્વો રહિત મનુષ્ય જ સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ શકે છે. ત્યારથી પછી આગળ જતા બીજા અધ્યાયનો 48મો શ્લોક છે, સિદ્ધિ અસિદ્ધયો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રાખવા વાળા જે સમત્વ બુદ્ધિ વાળાને હું યોગ બુદ્ધિ સમજુ છું, આવું ભગવાને એ વખતે કહ્યું છે. એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓની અંદર જે ચિત્તની સમતા જાળવી શકે અને નિરંતર પરમાત્માની સાથે બંને પરિસ્થિતિમાં જોડાણ સાધી શકે, એ જ વ્યક્તિ ખરેખર આ જ્ઞાનીમાં ગણી શકાય છે. આ ભજગોવિંદનું પાછું ભજગોવિંદમાં શંકરાચાર્ય કહ્યું છે કે નલિની દલગત જલ અતિ તરત તદબદ જીવિતમ અતિશય. કમળના પાના ઉપર જેમ ટીપું હોય છે એ રીતના કે આ જગતની અંદર આપણું અસ્તિત્વ ક્ષણભંગુર છે, તો એની સાથે બિલકુલ નિર્લેપ રહેવું. કમળના જે પાંદડા ઉપર જે ટીપું હોય તો એવું આમ એ હોય કે આમ સહેજ નમે તો ખરી પડે, એની સાથે સંગ ન કરે. એ બાબતમાં અહીંયા ભગવાને વાત કરી છે. હવે એને માટે કે શું છે, તમારી પાસે પરમાત્માની પરમ શ્રદ્ધા હોવી જરૂરી છે. આ બધી વસ્તુ સમચિત રાખવા માટે પરમાત્મા પ્રત્યે એકદમ શ્રદ્ધા કે વોટ એવર ઇઝ હિયર ધીસ ટુ વિલ ગો અવે. એક જગ્યાએ સાંભળ્યું કે કોઈક વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં આવે તો એ દરેક વખતે કે બાય ગ્રેસ ઓફ ગાડ, બાય ગ્રેસ ઓફ ગાડ, બાય ગ્રેસ ઓફ ગાડ. That is how he understood every situation in the life, and he was one of the happiest person. પછી બીજા અધ્યાયના 14મા શ્લોકમાં કહે કે આગમાય પાયિનઃ નિત્યતા તાન તિતિક્ષુ ભારત. તું આ સુખો ને દુઃખો છે આવવા જવાવાળા છે, એટલા માટે તું તિતિક્ષાપૂર્વક એને સહન કરી લે. તિતિક્ષા એટલે શું કે સુખ અને દુઃખને સહન કરવાની, પણ કેવી રીતના કોઈ પણ જાતની ઉગ્રતા વિના સમભાવે સહન કરવાની જે શક્તિ છે એને તિતિક્ષા. આપણે જે ષટ સંપત્તિમાં જે મનના 6 ગુણો છે એમાં તિતિક્ષા એક ગુણ છે. તો તિતિક્ષા તમને ક્યારે આવે કે જ્યારે આપણે સમજીએ સુખ દુઃખ છે શું, તો જે આ સુખ અને દુઃખ છે એ આપણા ભૂતકાળના કર્મોની કમાણી છે. સુખ છે તો એ સત્કર્મોની કમાણી છે, દુઃખ છે તો એ દુષ્કર્મોની કમાણી છે. એને સહજ ભાવે ભોગવી અને નિકાલ કરવો એમાં જ આપણી બુદ્ધિ છે. ભગવાને જે આપ્યું છે એ બરાબર જ છે, પણ એને માટે તમારી પાસે પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ. ઘણી વખતે દૂધનો ગ્લાસ હોય ને અડધો ભરેલો હોય તો એક જણ કહેશે કે ઓ અડધો ગ્લાસ ભરેલો છે, આઈ એમ હેપી. બીજું કે પણ અડધો ગ્લાસ તો ખાલી છે. બે વ્યક્તિ એક જ વસ્તુને જુએ છે, પણ બંનેનું જે જોવાની દ્રષ્ટિકોણ છે એ જુદી જુદી છે. હવે જ્ઞાની જે છે એ સકારાત્મક ભાવે દરેક વસ્તુને જુએ છે અને એને વાત માટે આ વસ્તુ કહી છે. એ કહે છે કે રિમેન કનેક્ટેડ ટુ ગોડ અંડર ઓલ સર્કમસ્ટન્સીસ. કે અગેન સેકન્ડ ચેપ્ટર, નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ. એ કહે છે કે જે સત વસ્તુ છે એનો કોઈ દિવસે અનસ્તિત્વ નથી અને જે ખોટી વસ્તુ છે એનું કોઈ સમયે અસ્તિત્વ નથી. આવું ભગવાન અર્જુનને સેકન્ડ ચેપ્ટરની અંદર સાંખ્ય યોગમાં સમજાવે છે. એ બધું આને આપણે અહીંયા આગળ છે ને તો સમચિત્ત કેવી રીતના રહેવું એના માટે આ જુદી જુદી
એંગલથી ભગવાને આપણને વાત કરેલી છે. હવે આપણે આગળ વધીશું. मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतेर्जन संसदि. તો આગળ જતા હવે શું કે છે? મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. તો જ્ઞાન માર્ગ છે એ ભક્તિ માર્ગથી જુદો નથી. કોઈ પણ માર્ગ સાવ એકાંગી હોઈ શકે નહીં. ખરેખર તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ બધા જ એકબીજાને કનેક્ટેડ છે. એક વગર બીજો અધૂરો ગણાય છે. જ્ઞાનમાં ભક્તિ, કર્મમાં જ્ઞાન અને ભક્તિમાં કર્મનું જોડાણ ગીતાની અંદર બતાવ્યું છે. સાચું ઉચ્ચ જ્ઞાનની પૂર્ણતા એટલે કે પૂર્ણાહુતિ એ શુદ્ધ ભગવદ ભક્તિમાં થવી જોઈએ. તમને જ્યારે સંપૂર્ણ જ્ઞાન થઈ જાય તો ભગવાન માટે પ્રેમ પેદા થાય, અને એ પ્રેમ શું છે? ભગવાનની ભક્તિ સ્વરૂપ છે. યોગ એટલે કે જોડાણ. વ્યભિચારી અવ્યભિચારિણી ભક્તિ, અવ્યભિચારિણી. વ્યભિચાર એટલે કે આપણે બધા સમજીએ છીએ ભટકવું, જ્યાં ત્યાં ભટકવું એટલે વ્યભિચાર છે. તો આની અંદર સ્થિરતા બતાવી છે કે ભટકવાનું નહીં, એક જ જગ્યાએ કમ્પ્લીટ ફેઇથ એન્ડ કમ્પ્લીટ અટેચમેન્ટ. અનન્ય ભાવે, ન અન્ય બીજું કોઈ જ નથી, અનન્ય ભાવે અવ્યભિચારણી. ટૂંકમાં મનને એક નિશ્ચિત બિંદુ એટલે કે પરમાત્મા ઉપર સ્થિર કરી દઈને એક ક્ષણ માટે પણ બીજા બિંદુ ઉપર ના જવા દેવું, એને અવ્યભિચારણી સ્થિતિ કહેવામાં આવે છે. ન અન્ય ભગવાન સિવાય બીજા કોઈનું પણ શરણ ન સ્વીકારવું, એ અહીંયા વાત કરવામાં આવી છે. અને એ ટોપ પોર્શન ઓફ ધી 10th પતિ ગયું. વિવિક્ત દેશ સૈવિકતમ, એ પાછો આખો એક શબ્દ છે, સેકન્ડ હાફ ઓલ્સો. વિવિક્ત દેશ સેવિત્વમ. તો વિવિક્ત દેશ સેવિતમ, દેશ સેવિતમ એટલે જગ્યાનું સેવન. દેશ એટલે જગ્યા, જગ્યાનું સેવન. વિવિક્ત એકાંત, એકાંતની અંદર નિવાસ. એક અંત એટલે એકાંત. મનને એક જગ્યાએ ફિક્સ કરવું એટલે એ એકાંતનું એ છે. બધી ઇન્દ્રિયોના વ્યવહાર સાથે આપણે જ્યારે જ્યારે બહાર જોઈએ છીએ, બહાર સાંભળીએ છીએ, બહાર કંઈ ટચ કરીએ છીએ, બહાર ટેસ્ટ કરીએ છીએ, તો આ બધી જ ઇન્દ્રિયોના વ્યવહારની સાથે સાથે મન પણ સક્રિય હોય છે. કારણ કે આ બધી જ ઇન્દ્રિયો ફાઇનલ રિપોર્ટિંગ સ્ટેશન કયું છે? તો મન છે. તો આ જે છે આપણી સાધનાનું બાહ્ય પાસું છે, અને એ બધી ઇન્દ્રિયોને બાહ્ય જગતમાંથી ખેંચી લેવા માટે, અંતર તરફ વાળવા માટે એકાંત એ ખૂબ જરૂરી છે. અને એકાંત એટલે કેવું કે ઘણી વખતે આપણે સાંભળીએ છીએ કે કુટીરો છે, મૌન મંદિરો છે, આવી બધી કે જ્યાં આગળ વિક્ષેપકારી નકારાત્મક વાતાવરણથી મનને દૂષિત કરવાવાળા પદાર્થો ન હોય, એનાથી દૂર રહેવું એટલે કે એકાંત સેવન. એકાંતનું મહત્વ દર્શાવતા આધ્યાત્મ ગુરુ શું કહે છે કે હવે પાછું આવ્યું ભજ ગોવિંદમ. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ વિહીનમ યસ્ય બ્રહ્મણી રમતે ચિંતન નંદતિ નંદતિ નંદને દેવમ. એ કે છે કે તું ટોળામાં હોય કે એકાંતમાં હોય, તું યોગમાં હોય કે ભોગમાં હોય, પણ તારું મન જે છે એ બ્રહ્મની સાથે હંમેશા એટેચ હોય, તો એ
ખરેખર એકાંતની અવસ્થા ગણવામાં આવે છે અને એ જ વ્યક્તિ આનંદમાં રહી શકે છે. આ ભજ ગોવિંદમાંથી છે. અને ત્યાર પછી છે સેકન્ડ લાસ્ટ ક્વાર્ટર ઓફ ધ 10th. એમાં શું કે છે? અરતિ જનસંસદી. અરતિ જનસંસદી. રતિ એટલે રાગ, રતિ એટલે એની માટે પ્રેમ, અરતિ એટલે અપ્રેમ. તો દુન્નવી માણસોના સંગમાં રસ ન હોવો. આ જે પેલી સંસદ કે છે ને, સંસદ એટલે એક જાતનું ટોળું. આપણે કહે છે કે સંસદ સભ્ય છે એટલે પેલા દિલ્હીના ટોળાનો સભ્ય છે. આ સંસદ શબ્દનો, સંસદ એટલે એક જાતનું જૂથ છે, એને સંસદ શબ્દ કહેવામાં આવે છે. અરતિ જનસંસદી, માણસોના ટોળા પ્રત્યે અરતિ. રતિ એટલે આનંદ, રસ. તો ટોળાની અંદર લોકોના ટોળામાં બેસીને ગપગોળા માણવામાં જેને આનંદ નથી આવતો એ વ્યક્તિને અરતિ જનસંસદી કહેવામાં આવે છે. હવે અત્યારના સમયમાં શું કે છે જગતગુરુ, કે લોકો ક્લબોમાં, જુગારખાનાઓમાં, શરાબના અડ્ડાઓ ઉપર ધ્યેયહીન અસંસ્કારી ટોળાઓની સાથે બેસે છે અને એને કારણે કુસંગ જન્મે છે. આ સત્સંગ માટેનું છે કે તમારે જે જગ્યાએ નેગેટિવ તત્વો હોય એ જગ્યાથી તમારે જાતને દૂર રાખવી, એટલે કે અરતિ જનસંસદી. ઘણી વખતે કે ખાઓ પીઓ અને મોજ કરો એ જીવનનો ધ્યેય ના હોવો જોઈએ. નારદ ભક્તિ તમે વાંચશો તો એનું 43 નંબરનું સૂત્ર શું કે છે? નારદ ભક્તિ સૂત્ર નંબર 43, દુસંગ સર્વદા ત્યાજ્ય. એટલે કે કુસંગ એટલે કે દુસંગ. તો જે ખોટો સંગ છે એ હંમેશા ત્યાજવો જોઈએ. નારદ ભક્તિ સૂત્ર નંબર. આ ભક્તના લક્ષણો કે હંમેશા તમારે દુર્જનોની કંપની ટાળવી. ભજ ગોવિંદમ. જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? સત્સંગત્વે નિઃસંગત્વમ, નિઃસંગત્વે નિઃમોહત્વમ, નિહોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. એ કે છે કે હે મૂઢ માણસ, હે અજ્ઞાની જન, સત્સંગીના મળવાથી કુસંગ ટળે છે. આ કે છે સત્સંગ મળવાથી કુસંગ ટળે છે. કુસંગ ટળતા તારા મોહનો નાશ થાય છે અને મોહના નાશ થવાથી તને નિશ્ચલ તત્વ, પરમાત્મ તત્વની પ્રાપ્તિ થાય છે અને પરમાત્મા તત્વની પ્રાપ્તિથી તને મુક્તિ પ્રાપ્ત થાય છે. માટે તું ભગવાનનું નામ સ્મરણ કર. ભજ ગોવિંદમ. એટલે કે રામાયણની અંદર પણ આ જ બાબતમાં કહ્યું છે કે સંત મિલન સમ સુખ જગ નાહી. આ જગતની અંદર સંત મિલન જેવું કોઈ સુખ નથી. આ રામાયણની એક ચોપાઈની વાત કરીએ છીએ આપણે. સંત મિલન સમ જગતમાં સુખ નથી. હવે આ સંતનું જો પરાક્રમ આપણે જો જાણવું હોય તો રત્નાકર સિવાય બીજો કોણ સારો દાખલો આપણે લઈ શકીએ? રત્નાકર મોટો બહારવટીયો હતો. તમને ખબર છે, નારદજી જ્યારે એ જંગલમાંથી પસાર થતા હતા, રત્નાકર એમને લૂંટવા માટે આવ્યો. નારદજી એને એ વખતે આખી તમને ખબર છે ચર્ચા થઈ એનું. અને નારદજીને બાંધીને ઘરે પૂછવા ગયો મા બાપને ને પત્નીને કે હું જે દુષ્કર્મો કરું છું એમાં તમે ભાગીદાર ખરા કે નહીં? તો એ લોકો કે ભાઈ
એ તો તારી ફરજમાં આવે છે. તું કેવી રીતના અમારું ભરણ પોષણ કરે છે એ બધા કર્મો તને આધીન, અમને કશું લાગતું વળગતું નહોતું. હવે પછી એને એક જ્ઞાન થાય છે અને પછી નારદજી એને સત્સંગ આપે છે, પરમાત્માનું રામનું નામ એને આપે છે અને એમાંથી પછી એ રત્નાકર છેવટે વાલ્મીકી ઋષિ બની જાય છે. આ એક સત્સંગનો મહિમા છે. તો હવે આપણે 10 સુધી પતાવ્યું છે, હવે 11મો બાકી છે. એટલે હવે આપણે આવતી વખતે એ 11મો પૂરો કરી અને વળી પાછું આગળ ચલાવીશું. એટલે આ છે તો જ્ઞાનીના જે 20 લક્ષણો છે, જ્ઞાનીજી 20 મૂલ્યો છે, 20 જેને હા એ કહે છે કે સદગુણો છે, એનું વર્ણન પૂરું થશે. અને પછી ત્યાર પછી જે આપણે દાખલ થઈશું એ પછી ક્ષેત્રજ્ઞમ, એ એટલે કે એ કોણ છે, એ તત્વ શું છે. પરમાત્માએ અર્જુનને પહેલા જ કહ્યું હતું કે આ બધા ક્ષેત્રોની અંદર તું મને ક્ષેત્રજ્ઞ સમજ. તો પછી પરમાત્માએ પોતાની ઓળખાણ વિશે પછી થોડુંક આગળ વધારે છે. એટલે હવે પછી ક્ષેત્રપત્યું આ જ્ઞાનપદ છે અને હવે છેક સુધી ક્ષેત્રજ્ઞ વિશે આપણે વાત કરીશું until the end of this particular chapter. તો આપણે કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય, કોઈને કંઈ એડ કરી શકે એવું હોય તો પ્લીઝ ડુ સો. આપણે 1-2 મિનિટ. કનુભાઈ, તમારે 2 શબ્દો બોલવા હોય તો કે હસમુભાઈ? ચોક્કસ. હું એક ભજન ગાઈશ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. આ ભજન છે ને તે માનસા મંદિરમાં બીજા ને ચોથા રવિવાર ગવાય છે. એટલે રેગ્યુલર. બરાબર છે. એટલે એ કહે છે કે દરેકના અંદર, દરેકના શરીરમાં ભગવાન છે. આત્મા એ જ પરમાત્મા, એ આપણને જાણીએ છીએ આપણે ગીતામાં. તો દરેકમાં હું સાક્ષી રૂપે રહેલો છું. હું પરમાત્મા છું, હું ભગવાન છું. હવે આટલું આપણે જો આપણે વિશ્વાસ રાખીએ, આટલો વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ, તો આપણા બધા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવા છે. ધારો કે લઈ જઈએ કે ભગવાન અંદર છે, તો આપણે ભગવાન અંદર છે તો આપણે જે કઈ વિચારો કરીશું, જે કઈ કર્મ કરીશું, જે કઈ વ્યવહાર કરીશું, બધું એ નોંધણી કરશે. એટલે આપણને એ ધ્યાન રાખવાનું કે ભાઈ આ બધું, એટલે આપણે એવું કરવું પડે કે આપણે એમને ભગવાનને પસંદ પડે એવું જ કરવાનું, જે પસંદ ના પડે એવું નહીં કરવાનું. એટલે ઓટોમેટિકલી આપણે બધા સદગુણો આવવા મળશે. જે નમ્રતા, મધુરતા, ઉદારતા, બધા ફટાફટ ગુણો ઓટોમેટિક આવવા મળશે. હવે પછી અંદર ભગવાન છે તો મારે પછીથી કોઈ કશે માંગણી કરવાની જરૂર નહીં પડે કશે કે મારે આ જોઈએ છે, મારા જોઈએ છે. કારણ કે ભગવાન પોતે જ આખા જગતની બધી સંપત્તિ એમની પાસે જ છે. એટલે મારે કશાની જરૂર નહીં પડે. ભગવાન જ મારામાં છે એટલે મારું બધું આવી ગયું. મારે કશાની જરૂર નથી હવે મારે. અને ઇનકેસ ધારો કે હું માગણી કરીશ તો આપણે ખબર છે કે ભગવાન અંદર છે, બધું જાણે છે, સર્વજ્ઞ છે. એટલે મારું જે મારે ભલું થતું હશે એવું જ ભગવાન મને આપશે. એ પણ ધ્યાન રાખવાનું. એટલે આ જો તમે આપણે રાખીએ કે મારે ભગવાન મારા અંદર છે, તો ઓટોમેટિક બધા સદગુણો આવવા મળશે. અને આ ભજન તમે રોજ ગાશો તો તમને એ યાદ રહેશે કે મારા ઘટમાં બિરાજતા, મારા ઘટ એટલે શરીર, શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. બસ આટલું મારે કહેવું હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દરેક ભજનો છે ને, ખરેખર દરેક ભજનો છે એ તત્વજ્ઞાનને ઠાંસીને ભરેલા છે દરેક ભજનોની અંદર. એ આપણે એના એક એક શબ્દો ઉપર આપણે ધ્યાન આપીએ ને તો આપણને, મને એમ લાગે છે, પણ એ શું છે, એ શબ્દો પર ધ્યાન આપીને એને આપણે શું કહેવાય છે, અનુભવવા પડે. જીવનની અંદર એનો જો અનુભવ બની જાય તો આપણા બધાનું જીવન ખરેખર ધન્ય બની જાય. કારણ કે ખાલી જાણવું એ નથી, પણ એ આપણી અંદર ઓતપ્રોત થઈ જાય અને આપણું જીવન એનામય બની જાય તો આપણને ખરેખર એનાથી ફાયદો થાય. તો અંશુબેન તો આવે, પણ હવે આપણે એમને વાત કરીએ. પેલા 4 વસ્તુ તમે કહી હતી, શામ, દામ, ભેદ અને દંડ. એની મેં શરૂઆતમાં વાત કરી છે, કદાચ તમે લેટ જોઈન થયા તો સાંભળી લેજો. એ 4 વસ્તુ શું છે, એ ચાણક્ય નીતિના 4 સૂત્રો જે બતાવ્યા છે, એ તમે
બિગિનિંગ ઓફ ધીસ થિંગ વી ડિસ્કસ્ડ એ તમે જરા સાંભળી લેજો. બરાબર. કારણ કે એ તમારો પ્રશ્ન હતો એટલે મેં પહેલા જ એનો જવાબ આપીને પછી સ્ટાર્ટ કરેલું આજનું. આજે એટલે મારે થોડું ગ્રાન્ડ કિડ્સ આવ્યા હતા ને એટલે મોડું થઈ ગયું. કાંઈ જ વાંધો નથી, જાગ્યા ત્યાંથી સવાર આપણે તો બરોબર છે. એટલે અને હવે મને કનુભાઈની સેવા મળી છે એટલે હું પેલું વિડીયો થોડુંક જરા ડાયરેક્ટ મોકલવા ટ્રાય કરું છું. કનુભાઈ હાજર જ છે. પ્રભુ જરા એ સેવા આપતા રહેજો મને. કનુજા બહુ સરસ યુટ્યુબમાં આવે છે એટલે ઘણું સારું લાગે છે આપણને. હા, એટલે કનુભાઈએ બહુ સારું કન્વર્ટ કરી આપે છે મને. એટલે એ બહુ સારું પડે છે. અને બીજું તો શું, આ ઓપરા વિનફ્રીનો વિડીયો મેં બધાને મોકલાવ્યો હતો કારણ કે મને ઓયા. ખૂબ ગમ્યો. બહુ સરસ, મને બહુ સરસ. અને મારા એક ફ્રેન્ડ સાથે હું વાત કરતો હતો, ચિન્મય મિશનનો ફ્રેન્ડ છે, મને કહે છે કે ઈશ્વરભાઈ તમને કહું કે ઓફરા વિનફ્રી ક્રિશ્ચિયન છે પણ શી ઇઝ ઓલમોસ્ટ કમિંગ વેરી ક્લોઝ ટુ બીકમિંગ હિન્દુ. એણે ઓપનલી ડિક્લેર નથી કર્યું પણ એણે વાત કરી કે એણે ઉપનિષદો વાંચ્યા છે, એને ભગવદ્ ગીતા વાંચી છે, સનાતન ધર્મ વિશે એણે વાત કરી છે. આપણા જે ધર્મના જે આપણે જે અહીંયા જે વાત કરીએ છીએ એ લેવલની એને ચર્ચા કરી છે એના 30 મિનિટના વિડીયોની અંદર, વિચ વોઝ સો ઇમ્પ્રેસિવ. મને ખૂબ આનંદ થયો કે સનાતન ધર્મની આવી કોઈ ધજા પતાકા લઈને આપણી વાત કરે તો મને એમાં ક્રિશ્ચન અને આવી પ્રોમિનન્ટ લેડી વાત કરે તો આપણને ખૂબ આનંદ થાય કે જે આપણું જે તત્વ છે એ આ વેસ્ટર્ન વર્લ્ડની પણ થોડી અસર થવા માંડી છે. અને વિવેકાનંદનું જે કાર્ય હતું જગતગુરુ તરીકેનું એ વ્યર્થ નહીં જાય એવું આપણને ખરેખર લાગે છે. અને આપણે બધા તો આ પંથે છીએ જ અને આપણે આપણી સાધના ચાલુ રાખીશું. તો હવે આપણે પ્રાર્થના લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. આપણે આવતા બુધવારે પાછા ફરી મળીશું. હા, આવજો. સરસ. થેન્ક યુ સો મચ. Oh, you're welcome. થેન્ક યુ.